કે હાંડો બહુ મસ્ત બનાવ્યો છે, આમ કડક છે ને સારી છે. પરસન મમ્મીની યાદ આવે છે કે નહીં? કંટાળો આવે છે. કંટાળો. ઢોસા શું હશે? રવાના ઢોકળા ખાવા છે? રવા ઢોકળા બનાવો. રવા છે ને મસ્ત. આ બાજુ તે ઝુમખા ઝુમખા જ છે આજ તો ચંપામાં. તો જો 10 મિનિટ 15 મિનિટ રેસ્ટ આપણે આપ્યો અને મસ્ત મજાનું જો આવી રીતના થઈ ગયું છે. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આજે છે કારતક સુદ ચોથ, પણ આજે કઈ તારીખ છે એ મને ખબર નથી. અને જો અત્યારે વાગી ગયા છે 11:30 અને શું બનાવવું ને અત્યારે બપોરામાં મને એ નથી ખબર. મમ્મી હોય ને તો ઇટ વિલ બી વેરી ઇઝી ટુ કુક. એ કહી દે ભાઈ આ બનાવવાનું છે એટલે ફાઇનલ. બીજું આપણે વિચારવાનું હોય નહીં, એ બનાવવા મળવાનું હોય. હવે તો હું બનાવું ને એ થાય. અને પ્લસ કે શાક રોટલા કોઈને ભાવે નહીં, તેમ કયું શાક બનાવવું. કઠોળનું ભાવે તો કઠોળ પલાળતા ભૂલાઈ જાય સવારમાં, નકર વળી મગનું ને. પણ કઠોળમાં પછી એવું થાય, મને ભાવે છે તો રોનકને નથી ભાવતું. તો બે જણા રહેતા હોય ને તો આવું બધું થાય એવું છે. શું કેવું તમારે? નહીં તો જો એને કાંઈ કેવું નથી, મસ્ત મજાના ઝૂલે છે, જે બનાવીને દે એને તો હું ખાવાનું તૈયાર મળે એટલે ખાઈ લે. તો વેલંજા ચોકડી જઈને ખાય તો મારા ન લેતા હોય તો બનાવવાનું માથા કૂટ જ નહીં કાંઈ. હવે હું ના ના કાંઈ બનાવવું નથી. તમે છે ને હિસકો ઘડી ખાકો માર ને બ્લર ને ઝાંખા થઈ જાવ છો. હા તો હું ખાવું છે બપોરે કયો ઈ બનાવીએ. ખબર હોત તો હું જોત. હે તું જોરથી બોલા પછી ફોન હાવ નજીક લાવી બસ કે નજીક લાવી એમ. જે બનાવ ઇન્સ્ટન્ટ શું બને? ઇન્સ્ટન્ટ રવા ઢોસા ખાવા. ઢોસા શું હશે? રવાના ઢોકળા ખાવા છે? રવા ઢોકળા બનાવો. રવા ઢોકળા હો બનાવો. હાલો જોઈએ કેવા બને છે. હા હું પહેલી વાર જ બનાવવાનું છે રવાના ઢોકળા. જોઈએ કેવા બને છે. બાકી વાતાવરણ જોવો, સવારનો છે ને તડકો જ નથી નીકળ્યો. બસ જો આવું વાતાવરણ છે, ઢબો જો નકરા વાદળા છે. અને આ જો અમારું ચંપો જ કહેવાય ને, ચંપામાં જુઓ તમે કેટલા લૂમખા ભરીને ફૂલ આવ્યા છે. હમણાં છે ને ફૂલ તમને બધા વૃક્ષમાં જોવા મળશે. તો જો અહીંયા મસ્ત મજાનો એક લૂમકો તમને દેખાય. હું છે ને મારી હાઈટ ઓછી ને એટલે આ લૂમખા હરખા દેખાય નહીં. જુઓ કેવા મસ્ત ગુલાબી કલરના લાગે છે. આ બાજુ જો છે ને મસ્ત. આ બાજુ તે ઝુમખા જ છે આજ તો ચંપામાં. તો એવું છે, મમ્મી હોય ને તો ભગવાન હાટોથી ઘણા ખરા ફૂલ આમાંથી લઈ લે. પણ અમે કાંઈ ભગવાનને ફૂલ ચડાવી નહીં. ચડાવી તો આમ 2-3 ફૂલ હોય એમ. અને મમ્મી તો આખું મંદિર શણગારી દે ફૂલનું. ફૂલ છે તો શું કે ભગવાનને ચડાવી ન હોય ને ક્યાં શું કરે? હા એ વાત છે, એટલે તમને ફૂલ દેખાય. જો અહીંયા તે ફૂલ મસ્ત. આને શું કહેવાય? જાસૂદ. સોરી આ જાસૂદ છે. તો આ શું છે? આ જાસૂદ. હવે જાસૂદ જ છે. હા ના ઓરિજિનલ આ ઠીક ઓકે. મને એમ જ હતું આ જાસૂદ, તમે તો આ બીજું કાંઈક હશે એમ. આની મેં ટી બનાવી હતી ને, જાસૂદની ટી નથી બનાવી મેં, તો એ મને ભૂલાઈ ગયું. તો આ છે જાસૂદ અને વેધર ઇઝ લાઈક બસ આવું જ છે. ચોમાસું ને કંઈક આગાહી છે એવું કઈ છે? ભારે વરસાદની આગાહી છે. હમણાં હું રેડી થઈ જાઉં પછી આપણે ચંપા પાસે ફોટા પાડશું. મસ્ત ગુલાબી કલરનું આવશે. હા તો ચાલો ફાઇનલ ને ઇન્સ્ટન્ટ રવા ઢોસા રાશીન રવાના ઢોકળા. ઢોસા હવે કાલ બનશે. હવે આજે ઢોકળા ખાઈ લ્યો. જાવ રસોડું તૈયાર હોય, તમારી વાટ જોઈ રહી. રસોડું વાટ જોઈ રહી હું કશું પહેલી વાર બનાવું છું. જ્યાં બને ખાવા પડશે. પછી બીજું ઓપ્શનમાં હું કાંઈ નહીં બનાવી દઉં, કારણ કે બનાવતા વાર લાગે અહીંયા. કાંઈ નહીં, બીજું હું ખાઈ લેવું ને તો પછી જો ન હારા બને તો રંગોળી ચોકડીથી ઢોકળા લઈ આવજો. ઈદડાના ઢોકળા ખાઈ લેવું બરાબર ને? ચાલો, કેમ કે હું પહેલી વાર બનાવું છું, ખબર નહીં કેવા બને એમ. લે કોણ પડી જાત હમણાં. તો ચાલો હવે રસોડામાં જઈએ. હમણાં ઢોકળા થઈ જતે. હા ચાલો હવે જઈએ રસોડામાં. ને મમ્મીની તો વડતાલ જ છે. કાલે તમને જરી કેવો વિડીયો જોયો હોય તો વડતાલનો, વડતાલ જ્યાં મંદિર છે. કાલે કદાચ જાહે. હા કાલે કદાચ અમદાવાદ કેટલા જાહે એમ. તો ચાલો જો બાકી ઝુમખા મસ્ત લાગે છે, એક નંબર. તો સાંજના વાગી ગયા છે 7:15 અને જો આ બાજુ છે ને ટપક વરસાદ શરૂ થઈ ગયો છે. આમાં તો કાંઈ દેખાય નહીં, કેમ કે ટપક એવો જ વરસાદ આવે છે. અને આ બાજુ રાંધેકા બનાવે છે સાંજનું ડિનર. શું બનાવશો ડિનરમાં? બસ
ચા ને ભાખરી બપોરે સારું ખાવી ને એટલે સાંજે ચા ભાખરી જ ખાઈ લેવાનું બે હા. ટાણા પછી સારું ન મળે કઈ વાહ કેમ જ એવું કઈ ન હોય કાલ બપોરે તમારે શું ખાવું છે ઈ જો ઈ બનશે કાંઈ નહીં જોયું છે કાલનું કાલ બપોરે એટલે બનાવવાનું કારણ કે વધુ ઘટ્યું હોય ને તો સાંજે આપણે ખાઈ શકીએ સાંજે બનાવીને તો વધે ઘટે ને કાલ તો કંઈક ઢોસા કરતી હતી બનાવી બપોરે આવશે ઢોસા ઢોસા હાલે ને એમાં હું વાંધો આ તો કાંઈ નહીં ભજીયા બનાવશે મસ્ત એકદમ આમ કાંઈક કરશું હજી કાલ સવાર પડવા જાય કે ને કે હમણાં જ મમ્મી નથી તો નકરું આવું જ ખવાય છે રોજ કંઈક ને કંઈક પણ રોજ નવું આપણે કઈ એટલું બધું તેલ વાળું નથી એટલે ખાતા એમ ને એમ સારું જ ખાવી છે પણ વાત છે એમ તો ના આ બાજુ આવ્યો છે જો બાજુમાંથી હાંડવો આવ્યો છે પણ બહુ મસ્ત બહુ મજાનો મસ્ત માંડવો હાંડવો બનાવ્યો બનાવ્યો છે છે. હવે તું એમ કરજે એક દિન પાસે શીખી આવ્યો એક હાંડવો આપણે નહીં. હાંડવો બનાવી એમ તો મને આવડે છે પણ હવે જોઈ કોઈ આમ મમ્મી ને બનાવેલો છે અહીંયા આવીને કોઈ દિન બનાવે બાકી હાંડવો બહુ મસ્ત બનાવ્યો છે આમ કડક છે ને સારો છે યસ હાંડવો બનાવી પણ આ મકાઈ જોઈ ને નથી ને કરતા હાંડવો જ બનાવી હતો બપોર આપણે. ના તો આપણે જ બનાવે ત્યારે વાત છે એમ તો હાંડવો કોનો ફેવરિટ છે ને કોમેન્ટ કરી દેજો દેહમાં જાય ને વચ્ચે સાસુમાનો હાંડવો એવું કંઈક આવે કા એ હાંડવા કરતા હાંડવો બહુ જ મજા આવી મને તો બહુ ભાવ્યો ઈ હાંડવો વધારે પડતો છે ને ચાલ બાળી દે બહુ કડકડીયો કરી એ લોકો દે વધારે મીડિયમ કડકડો મજા મીડિયમ કડકડો છે ને સોફ્ટ છે એટલે હારો મસ્ત લાગે. બનાવ્યો આવું છે ચાલો બધા જો અત્યારે ચા ભાખરી બને છે તમે કઈ છે ગામડે સાદી છે હા સાદી ભાખરી બનાવી સાસ તો હમ. અમે તો ક્યાંય ફરવા નથી ગયા પણ તમે ક્યાં ફરવા ગયા છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો ચોક્કસ કરી દેવું ચાલો વાગી ગયા છે 8:30 અને આપણે જમી કારવીને તો ફ્રી થઈ ગયા છે પણ વરસાદ છે ને સારો એવો આવી ગયો શેરી તો પલાળી ગયો એટલે એટલો બધો નથી આવ્યો પણ શેરી પલળી ગઈ છે એમ તો હું કહેતી હતી ખબર છે મમ્મીની યાદ આવે છે કે નહીં કંટાળો આવે છે કંટાળો આવે છે એમ તો થાય છે એવું કે હવે ઘરમાં ખાલી ટાંડા મુંડા 2 જણા વૈધા તો બહુ કંટાળો આવે છે શું કરું ની ખબર પડતી નથી તો શું કરશું આપણે કયો અત્યારે હવે તો હું અત્યારે હોઈ જવું છે હવે. એટલે હોઈ જવું છે પાછી નીંદર આવે છે પાછી નીંદર આવે છે તો એવું છે કાલે કંઈક જોવું કંઈક નવા જૂની કાલ કરીએ ઓકે તો આવું બધું ચાલી રહ્યું છે તો બીજું હું કહેતી હતી કે હા જો આજે બપોરે અમે છે ને ઢોકળા બનાવ્યા હતા ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા બનાવ્યા હતા પણ ઢોકળા તો મસ્ત બન્યા હતા પણ ક્યારેક ક્યારેક એમાં ઈદડા જેવો પણ ટેસ્ટ આવતો હતો જ તમને એમ લાગતું હતું ઈદડા ખાવી છે એમ એ તો ઢોકળા બધું મિક્સ જેવું જ હા લાગતું મિક્સ હતું. જેવું લાગતું હતું પ્રોપર જે ઢોકળા લાગવા જોઈએ ને એવું નહોતું લાગતું તો અમે એવી રીતના બનાવ્યા હતા ઇન્સ્ટન્ટ ઢોકળા તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા હોય તમને કેવા લાગ્યા એ તમે કોમેન્ટ કરીને કહેજો અને તમે પણ જો ન બનાવે તો બનાવજો એમ ખાવામાં બહુ મસ્ત બન્યા હતા મજા આવતી હતી ખાવામાં તો એવું છે તો ચાલો હું રેસીપીનો વિડીયો મૂકું છું તમે જોઈ લેજો અને કેવી લાગી એ કોમેન્ટ કરી દેજો તો આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા તો એના માટે છે ને આપણે એક મોટો વાઈટ સાલ્યું છે રવો લઈ લીધો છે એકદમ ઝીણો બારીક લેવાનો છે ને જો ઝીણો રવો ન હોય ને તો તમારે મિક્સરમાં નાખીને એને ઝીણો અમારે ઝીણો જ છે એટલે આપણે કંઈ કરવાની જરૂર નથી તો એક સાલ્યું આપણે નાખી દઈશું રવો અને એમાં આપણે 3 ચમચી જેટલો ચણાનો લોટ એટલે એટલો ચણાનો લોટ નાખી દઈશું અને તમે આમાં છાશ પણ નાખી શકો અને દહીં પણ નાખી શકો અને હું નાખું છું અહીંયા દહીં બધી વસ્તુને છે ને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમે છે વધારે ખાટું ખાવું હોય ને તો વધારે દહીં નાખી શકો અને હું અહીંયા છે ને પાણી નાખું છું એની જગ્યાએ તમે છાશ પણ નાખી શકો તો આને છે ને સારી રીતે મિક્સ કરી દેશું તો આને સારી રીતે મિક્સ કરી દીધું છે હવે આને છે ને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી આપણે રેસ્ટ આપવાનો છે ઢાંકીને 10 થી 15 મિનિટ આને રેસ્ટ આપી દઈશું જો તડકો હોય ને તો તડકા નીચે જ મૂકી દેવાનો એટલે મસ્ત મજાનો આથો આવી જાય તો ચાલો આને આપણે મૂકી દઈશું 10 થી 15 મિનિટ તો જો 10 મિનિટ 15 મિનિટ રેસ્ટ આપણે આપ્યો અને મસ્ત મજાનું જો આવી રીતના થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો હવે આમાં છે ને આપણે બધું મીઠું ને એવું બધું નાખી દઈએ અને થોડું પાણી પણ નાખવું પડશે અને કે થોડુંક કઠણ છે તો પાણી નાખીશું પછી સ્વાદ અનુસાર મીઠું અને આદુ મરચીની આપણે પેસ્ટ નાખી દઈશું આને સારી રીતે છે ને હલાવી લેવાનું છે મિક્સ કરવાનું છે ગયો છે થોડીક એમાં નાખી દઈશું આપણે હળદર પાવડર સારી રીતે હલાવી લેશું એટલે મસ્ત પીળા થઈ જશે
હવે આમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. બેટર જો આવું થઈ જશે, આવી થિકનેસ રાખવાની છે. અને થોડાક આમાં આપણે નાખી દઈશું સોડા. એટલા નાખું પછી ખબર પડે. સારી રીતે હલાવશું એટલે તમે જુઓ મસ્ત ફૂલવા માંડ્યું છે. તો બેટરને જો આપણે ડીશમાં લઈ લીધું છે, હવે આપણે એને છે ને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. અને હા, ઉપરથી છે ને થોડીક આપણે ચટણી પાવડર છે ને સ્પ્રિંકલ કરી દઈશું આવી રીતના, એટલે મસ્ત તીખા અને ખાટા મીઠા બનશે આપણા ઢોકળા. જોવામાં તો બહુ મસ્ત લાગે છે. ચાલો તો આને ઢાંકી દઈશું અને 5 મિનિટમાં આઈ થિંક થઈ જશે. ચાલો જોઈએ. તો ચાલો આપણે જોઈએ આપણે ઢોકળા થઈ ગયા છે કે નહીં. તો જો આપણા ઢોકળા છે એકદમ ચડી ગયા છે. ચાલો હવે આને બંધ કરી દઈશું. તાજિયા વગર લઈ લેવાની છે આને. તો ચાલો આને આપણે છે ને આકાર શેપ આપી દઈએ. તો આપણા ઢોકળા છે એકદમ રેડી થઈ ગયા છે. તો જો મસ્ત છે ને સ્પોન્જી આપણા ઢોકળા બની ગયા છે. તો ચાલો બધા ઢોકળા ખાવા માટે મસ્ત મજાના. તો તમને અમારો રેસીપીનો વ્લોગ કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટ કરીને કહી દેજો. અને ચાલો તો અત્યારે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો ત્યારે આપણે સૂઈ જઈશું અને ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. અને વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.